બાંગ્લાદેશમાં અભિનેતા શાંતો અને તેના પિતાની હત્યા. પ્રદર્શનકારીઓએ હસીનાની પાર્ટીના નેતાની હોટલ ફૂંકી મારી, 24 લોકો જીવતા સળગી ગયા. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ શાહાબુદ્દીનના પ્રેસ સેક્રેટરીએ મંગળવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી. સંસદ ભંગ થયા બાદ પ્રમુખ શાહાબુદ્દીન અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર રહ્યા હતા. અહીં બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના ભારતમાં થોડા દિવસ રોકાઈ શકે છે. બ્રિટનમાં આશ્રય મેળવવાની તેમની આશાઓ ધૂંધળી થઈ ગઈ છે. ત્યાંની સરકારે સંકેત આપ્યા હતા કે બ્રિટન પહોંચવા પર બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનને કારણે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર શેખ હસીનાને હાલમાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ કરી દીધા છે. દેશની પૂર્વ પીએમ ખાલિદા ઝિયાને પણ મુક્ત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના વિરુદ્ધ 2 મહિનાના લાંબા વિરોધ પ્રદર્શનમાં સોમવારે ઘણી હિંસા થઈ છે. મહિનાના લાંબા વિરોધ પ્રદર્શનમાં સોમવારે ઘણી હિંસા થઈ હતી. આ પછી તેણીએ પદ પરથી રાજીનામું આપી દીધું અને ભારત પહોંચી ગયા. એનએસએ અજીત ડોભાલે જણાવ્યું છે કે હિન્ડન એરબેઝ પર લગભગ 1 કલાક સુધી તેમની સાથે વાતચીત થઈ હતી. અહીં મંગળવારે ભારતમાં સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે શેખ હસીના આઘાતમાં છે. સરકાર તેમને વાત કરતા પહેલા થોડો સમય આપી રહી છે. તેઓ પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. એવી અટકળો છે કે તે લંડન અથવા ફિનલેન્ડ જઈ શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન પિયરે કહ્યું છે કે અમેરિકા બાંગ્લાદેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અમારી અપીલ છે કે ત્યાં લોકતાંત્રિક અને સર્વસમાવેશક વચગાળાની સરકારની રચના થવી જોઈએ. અમે સેનાના સંયમની પ્રશંસા કરી રહ્યા છીએ. અમે તમામ પક્ષોને હિંસાથી દૂર રહેવા અને શક્ય તેટલી વહેલી તકે શાંતિ સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.